વેલકમ બેક। વાત સુરતની કે જ્યાં વરસાદના વિરામ સાથે ખેડૂતો ફરી એકવાર ખેતીના કામમાં જોતરાયા છે। 4 થી 5 દિવસના મુશળધાર વરસાદ બાદ સુરત જિલ્લામાં મેઘરાજાએ વિરામ લીધો છે। છેલ્લા 24 કલાકથી વરસાદ બંધ થતાં ખેડૂતોને મોટી રાહત મળી છે। ભારે વરસાદને કારણે પાણીમાં ગરકાવ થયેલા ખેતરોમાં હવે ફરીવાર કામ શરૂ કરાયું છે। ત્યારે ઓલપાડ તાલુકામાં ખેડૂતોએ યુદ્ધના ધોરણે તૈયાર થયેલું ડાંગરનું ધરું બહાર કાઢીને રોપણી કરવાની કામગીરી શરૂ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે અનરાધાર વરસાદને કારણે ખેતરોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। જો કે હવે પાણી ઉતરી જતા તેમણે રાહતનો શ્વાસ લીધો છે। સુરત જિલ્લામાં છેલ્લા 3-4 દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો। જોકે છેલ્લા 24 કલાકથી મેઘરાજાએ વિરામ લીધો છે, જેને લઈને સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે મેઘરાજાએ વિરામ લેતા હાલ ખેડૂતો કામે લાગી ગયા છે। ખેડૂતો ફરી એકવાર જે ખેતી કામમાં જોતરાઈ ગયા છે। સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં મોટા પાયે શેરડી અને ડાંગરની ખેતી થાય છે। હાલ ડાંગરની વાવણીનો સમય છે, ત્યારે સીધા દ્રશ્યો જોઈ શકો છો કે ડાંગર રોપણી માટે જે તૈયાર ધરું છે તે હાલ ધરુને ખેતરમાંથી બહાર કાઢી રહ્યા છે અને બીજા ખેતરમાં આજે ડાંગરની રોપણી કરવામાં આવશે। ત્યારે જે રીતે સુરત જિલ્લામાં મુશળધાર વરસાદ ખાબક્યો હતો, જેને લઈને જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું। આ જે ખેતરો છે તેમાં ઘૂંટણથી કમર સુધીના પાણી ભરાઈ ગયા હતા। ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા હતા। જો કે હાલ મેઘરાજાએ વિરામ લીધો છે અને ધીમે ધીમે ફરી એકવાર જે પાણી ઓસરી રહ્યા છે, જેને પગલે સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે હાલ મેઘરાજાએ વિરામ લેતા જ ફરી એકવાર જે ખેડૂતો છે તે પોતાના કામમાં લાગી ગયા છે। હાલ ઠેર ઠેર ખેતી કરતા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે આ વિસ્તારમાં મોટા પાયે ડાંગરની ખેતી થાય છે। આ વરસાદ છે એ ડાંગર માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યો છે। મેહુલ ભોકાળવા, TV9 ઓલપાડ।